નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે છેલ્લે વિભાગ ડીની વાત કરતા હતા. હવે વિભાગ ઈના પ્રશ્ન વિભાગની વાત કરીએ તો એની અંદર શરૂઆતમાં 1 થી 5 એક પ્રશ્નો આપણને થિયરીના આપેલા છે. એ પ્રશ્નો જોઈ અને આપણે એને આધારે આગળના પછી દાખલાની ગણતરી જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે વિષમ આવૃત્તિ વિતરણની વ્યાખ્યા આપો અને તેના લક્ષણો જણાવો. તો વિષમ આવૃત્તિ વિતરણ એટલે શું? તો સંમિતતા અથવા તો સુડોળતાનો અભાવ હોય એવા આવૃત્તિ વિતરણને આપણે વિસંમિત એટલે કે વિષમ આવૃત્તિ વિતરણ આપણે કહીએ છીએ. વિષમ આવૃત્તિ વિતરણ માટેના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલું લક્ષણ છે એનું મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સરખી ના હોય, એટલે કે x બાર ઇઝ નોટ ઇક્વલ ટુ m ઇઝ નોટ ઇક્વલ ટુ મોની સ્થિતિ આપણને આપેલી હોય ત્યારે આપણે કહી શકીએ કે આપેલું આવૃત્તિ વિતરણ એ વિષમ આવૃત્તિ વિતરણ છે. એ ઉપરાંત બંને અંતિમ ચતુર્થકોથી મધ્યસ્થનું અંતર એટલે કે Q3 - m અને m - Q1 વચ્ચેનું અંતર સરખું ના હોય, એટલે કે Q3 - m ઇઝ નોટ ઇક્વલ ટુ m - Q1 જ્યારે આપણને આપેલા હોય ત્યારે આપેલું આવૃત્તિ વિતરણ એ વિષમ આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહી શકીએ. એ ઉપરાંત ત્રીજો મુદ્દો છે એની અંદર કે આપેલ આવૃત્તિ વિતરણનો આકાર, આવૃત્તિ વક્રનો આકાર. તો આવૃત્તિ વક્રનો આકાર સંપૂર્ણ ઘંટાકાર ના હોય, એટલે કે ડાબી અથવા જમણી તરફનો ખેંચાયેલો ભાગ આપણને જ્યારે જોવા મળતો હોય ત્યારે આપેલ આવૃત્તિ વિતરણ એ વિષમ આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહીએ છીએ. એ ઉપરાંત ચોથો મુદ્દો જોઈએ તો બહુલકની બંને બાજુએ સરખા અંતરે વિતરિત થયેલી આવૃત્તિ ના આપણને આપેલી હોય, સમાન રીતે વિતરિત થયેલી, ત્યારે વિષમ આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો સંમિત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા આપો અને તેની લક્ષણો જણાવો. તો બિલકુલ આપણે આગળ જે પ્રશ્ન જોયો એનાથી વિપરીત પરિસ્થિતિમાં વિચારીએ તો સંમિત આવૃત્તિ વિતરણ એટલે કે જે આવૃત્તિ વિતરણના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તો તેવા આવૃત્તિ વિતરણને આપણે સંમિત આવૃત્તિ વિતરણ કહીએ છીએ. એના જે લક્ષણો છે, લક્ષણોમાં પહેલું લક્ષણ કે જે આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સરખી હોય, એટલે કે x બાર બરાબર m બરાબર mo આપણને આપેલું હોય તો આપણે એને સંમિત આવૃત્તિ વિતરણ છે એમ કહીએ છીએ. એ ઉપરાંત બીજો મુદ્દો છે બંને અંતિમ ચતુર્થકોથી મધ્યસ્થનું અંતર. તો જો એ અંતર સરખું હોય, એટલે કે Q3 - m અને m - Q1 વચ્ચેનું અંતર સરખું હોય તો આપેલું આવૃત્તિ વિતરણ એ સંમિત આવૃત્તિ વિતરણ છે એમ કહેવાય. એટલે કે Q3 - m અને m - Q1 વચ્ચેનું અંતર સરખું છે એવું આપણે જોવા મળે તો આપણે આપેલું આવૃત્તિ વિતરણ એ સંમિત આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહી શકીએ. એ ઉપરાંત આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્રનો આકાર. તો આ આવૃત્તિ વક્ર જ્યારે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે તો આપેલું આવૃત્તિ વિતરણ એ સંમિત આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહી શકીએ. અને એ ઉપરાંત છેલ્લો મુદ્દો કે બહુલકની બંને બાજુએ સમાન અંતરે આવૃત્તિ વિતરિત થયેલી હોય, અવલોકનો વિતરિત થયેલા હોય તો તેને આપણે સંમિત આવૃત્તિ વિતરણ છે એમ કહી શકીએ. ત્રીજો પ્રશ્ન જોઈએ તો ત્રીજા પ્રશ્નમાં આપણને કાર્લ પિયર્સન અને બાઉલીની રીતે બંને વચ્ચેનો તફાવતની સમજૂતી આપેલી છે કે તફાવત સ્પષ્ટ કરો. તો સૌથી પહેલાં કાર્લ પિયર્સન અને બીજી બાજુ બાઉલીના મુદ્દાની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો આપણો એનો આધાર તરીકે લઈએ. તો આધાર શું હોય? પહેલો તો વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન નથી, એટલે કે x બાર ઇઝ નોટ ઇક્વલ ટુ m ઇઝ નોટ ઇક્વલ ટુ mo છે એને આધાર તરીકે લઈ અને વિષમતાંકની ગણતરી કરવામાં આવે છે. જ્યારે બાઉલીની રીતની અંદર બંને અંતિમ ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે નથી, એટલે કે Q3 - m ઇઝ નોટ ઇક્વલ ટુ m - Q1 છે એ ધારણાને આધારે આપણે વિષમતા અને વિષમતાંકની ગણતરી કરીએ છીએ. બીજો મુદ્દો છે વિષમતા અને વિષમતાંકનું સૂત્ર. તો કાર્લ પિયર્સનની રીતની અંદર આપણે બે સૂત્રોનો ઉપયોગ કરવો પડે છે. કાર્લ પિયર્સનમાં જ્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય અને બહુલક વ્યાખ્યાયિત હોય, બંને પરિસ્થિતિમાં અલગ અલગ સૂત્રો છે. તો સૌપ્રથમ આપણે કાર્લ પિયર્સનની રીતની અંદર જોઈએ તો કાર્લ પિયર્સનની રીતની અંદર બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે વિષમતાનું સૂત્ર SK બરાબર x બાર માઇનસ mo થાય અને એના પરથી એનો જ્યારે વિષમતાંક શોધવો હોય તો વિષમતાંક J બરાબર x બાર માઇનસ mo ભાગ્યા S કરવાથી વિષમતાંકની કિંમત મળે છે. હવે કાર્લ પિયર્સનની રીતમાં જ બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે વિષમતા SK બરાબર 3 x બાર માઇનસ m સૂત્રની મદદથી વિષમતા શોધી શકાય છે. જ્યારે વિષમતાંક શોધવા માટે J બરાબર વિષમતા ભાગ્યા S એટલે કે 3 x બાર માઇનસ m છેદમાં Sની કિંમત મેળવવાથી આપણે વિષમતાંકની કિંમત શોધી શકીએ છીએ. જ્યારે બાઉલીની રીતની અંદર
અંતિમ ચતુર્થકોનો જ ઉપયોગ કરી અને વિષમતા અને વિષમતાંકની કિંમત શોધાય છે. એટલે કે Q3 માઇનસ એમ અને એમ માઇનસ Q1 વચ્ચેનો તફાવત લઈએ તો વિષમતા મળે છે. તો વિષમતા SK બરાબર Q3 માઇનસ એમ માઇનસ એમ માઇનસ Q1. હવે એનું સાદુરૂપ આપીએ તો વિષમતા SKનું સૂત્ર શું બને? Q3 પ્લસ Q1 માઇનસ 2M એ સૂત્ર મળે છે. હવે વિષમતાને Q3 માઇનસ Q1ના તફાવત વડે જો સાપેક્ષ માપ લઈએ તો આપણને વિષમતાંકની કિંમત મળે છે. તો બાઉલીની રીતે વિષમતાંક માટેનું સૂત્ર શું થાય? વિષમતાંક જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1 સૂત્રની મદદથી આપણે એની કિંમત શોધી શકીએ છીએ. ત્રીજો મુદ્દો જોઈએ તો વિષમતાંક કાર્લ પિયર્સનની રીતની અંદર વિષમતાંકની કિંમત -1 અને +1ની વચ્ચે મળે છે. કઈ પરિસ્થિતિમાં? જ્યારે બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે. અને જ્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે વિષમતાંકની કિંમત -3 થી +3ની વચ્ચેની આપણને હોય એ જોવા મળે છે. જ્યારે બાઉલીની રીતની અંદર વિષમતાંકની કિંમત હંમેશા -1 થી +1ની વચ્ચે જ આપણને જોવા મળે છે. કાર્લ પિયર્સનની પદ્ધતિથી મેળવેલો વિષમતાંક વધારે વિશ્વસનીય છે, જ્યારે બાઉલીની રીતે મેળવેલો વિષમતાંક પ્રમાણમાં ઓછો વિશ્વસનીય ગણી શકાય. પાંચમો મુદ્દો જોઈએ તો કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક મેળવવા માટે માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બાઉલીની રીતની અંદર માત્ર વચ્ચેના 50% અવલોકનોને ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરતા હોઈએ છીએ. તો આ એના કાર્લ પિયર્સન અને બાઉલીની રીતના તફાવતના મુદ્દાઓ થયા. ત્યાર પછી આપણે વિષમતા અને વિષમતાંકની વાત કરીએ તો વિષમતા એટલે સંમિતતા અથવા સુડોળતાનો અભાવ એટલે વિષમતા. અને વિષમતાની અંદર વાત કરીએ તો વિષમતા આપણે કઈ રીતે મેળવી શકાય? તો જ્યારે કાર્લ પિયર્સનની રીતની વાત કરતા હોઈએ ત્યારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન નથી એ ધારણા હેઠળ આપણે વિષમતાની કિંમતો શોધી શકીએ છીએ. વિષમતા એના આવૃત્તિ વક્રના આકારને આધારે ધન વિષમતા કે ઋણ વિષમતા એવો પ્રકાર પણ ધરાવે છે. એ ઉપરાંત બાઉલીની રીતની વાત કરીએ તો બાઉલીની રીતની અંદર પણ બંને અંતિમ ચતુર્થકોથી મધ્યસ્થ વચ્ચેનું અંતર સરખું નથી એ ધારણાને આધારે આપણે વિષમતા મેળવીએ છીએ અને એને આધારે Q3 માઇનસ Q1 અને 2Mની સરખામણી કરીએ તો એને આધારે ધન વિષમતા અને ઋણ વિષમતાનો પ્રકાર આપણે નક્કી કરી શકીએ છીએ. વિષમતાના સૂત્રો કાર્લ પિયર્સનની અંદર SK બરાબર x બાર માઇનસ MO, જ્યારે બાઉલીની રીતની અંદર વિષમતા બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ છીએ. પછી વિષમતાંકની વાત કરીએ તો વિષમતાંક એ એકમથી મુક્ત વિષમતાનું સાપેક્ષ માપ છે અને તેને સંકેતમાં આપણે જે વડે દર્શાવી શકાય. વિષમતાંકની મદદથી બે કે વધુ આવૃત્તિ વિતરણોની વિષમતા વચ્ચેની સરખામણી એટલે કે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો કરી શકાય છે. વિષમતાના નિરપેક્ષ માપ એ વિષમતાનું નિરપેક્ષ માપ જે છે SK વડે દર્શાવીએ છીએ એને કાર્લ પિયર્સનની રીતની અંદર પ્રમાણિત વિચલન વડે ભાગાકાર કરવાથી અથવા તો ગુણોત્તર લેવાથી અને કાર્લ પિયર્સનની રીતની અંદર Q3 માઇનસ Q1 બે અંતિમ ચતુર્થકો વચ્ચેના તફાવત સાથે એનો ગુણોત્તર લેવાથી વિષમતાંકની કિંમત આપણે શોધી શકીએ છીએ. અને પાંચમો અને છેલ્લો પ્રશ્ન જોઈએ તો વિષમતાના અભ્યાસના મુખ્ય હેતુઓ કયા કયા છે? તેનો સૌથી પહેલો હેતુ છે કે આવૃત્તિ વક્રનો આકાર, સ્વરૂપ અને દિશાના સંદર્ભમાં માહિતીના સ્વરૂપનો ખ્યાલ આપણે સહેલાઈથી મેળવી શકીએ છીએ. એટલે કે આવૃત્તિ વક્રને આધારે ધન વિષમતા છે કે ઋણ વિષમતા છે આપણે નક્કી કરી શકીએ છીએ. બીજું છે આવૃત્તિ વક્રની સંમિતતા કે સુડોળતાનો અભ્યાસ કરી આવૃત્તિ વિતરણમાં રહેલી વિષમ પરિસ્થિતિની સમજ મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. અને આવૃત્તિ વિતરણની માહિતીના અવલોકનો માહિતીના બહુલકના માપની બંને તરફ સમાન રીતે વિતરિત થયેલા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે પણ આપણને આ માપ ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પહેલાં 5 પ્રશ્નો થિયરીના પ્રશ્નો જોયા છે. હવે છઠ્ઠા પ્રશ્નથી દાખલાની શરૂઆત થાય છે. તો હવે પછી આપણે દાખલાથી શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છઠ્ઠા દાખલાની વિગત જોઈએ. તો છઠ્ઠો દાખલો આપણને આપેલો છે, એની અંદર 2 પેઢીની વાત છે. 2 ઉત્પાદક પેઢીના માસિક વેતનને લગતા આવૃત્તિ વિતરણના માપ નીચે મુજબ છે. બાઉલી અને કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધી બંને પેઢીની તુલના કરો. હવે આમ જોઈએ તો આ ચાલુ વર્ષે આપણે તુલનાત્મક અભ્યાસ નથી પૂછ્યો અને તુલનાત્મક અભ્યાસમાં બીજું કંઈ ખાસ વધારે છે નહીં. આપણે બંનેની સરખામણી કરી અને બંનેને આધારે આપણે એનો જવાબ લખવાનો છે. બંને પદ્ધતિથી સરખામણી કરવાની કઈ છે? બાઉલી અને કાર્લ પિયર્સન બંને પદ્ધતિથી બંનેનો વિષમતાંક શોધવાનો છે. આપણે જોઈએ તો પેઢી એ અને પેઢી બીની વિગત આપેલી છે. તો સૌપ્રથમ પેઢી એની વાત કરીએ તો પેઢી એ અને બીની વિગતો જે આપેલી છે આપણે લખી દઈએ. તો x બાર બરાબર 350,
એમ બરાબર 344, Q1 બરાબર 324, Q3 બરાબર 356 અને એસ બરાબર 26 આપેલા છે. જ્યારે પીડીબી માટે આપણે જોઈએ તો એક્સ બાર બરાબર 360, એમ બરાબર 340, Q3 બરાબર 330, Q3 બરાબર 370 અને એસ બરાબર 38 આપણને આપેલા છે. હવે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે બંને રીતે સરખામણી કરવી છે. તો પહેલાં પીડીએ અને પીડીબીની કાર્લ પિયર્સનની રીતની સરખામણી આપણે જોઈએ. તો પીડીએ માટે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરવો હોય તો કાર્લ પિયર્સનની રીતનું આપેલી વિગતોનો ઉપયોગ કરીએ તો કઈ કઈ વિગતો આપી છે? એક્સ બાર આપ્યો છે, એમ આપ્યો છે, એસ આપ્યો છે. તો એક્સ બાર અને એમ અને એસનો ઉપયોગ થાય એવું આપણે સૂત્ર વિચારીએ તો આપણું સૂત્ર શું થાય? જે બરાબર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ છેદમાં એસ. એની કિંમતો મૂકીએ તો 3 કૌંસમાં 350 ઓછા 344 ભાગ્યા 26. આ બંનેનો તફાવત લઈએ તો 350 ઓછા 344 એટલે કેટલો થાય? 6. 6 ગુણ્યા 3 18, 18 ભાગ્યા છેદમાં એસની કિંમત કેટલી આપી છે? 26. તો 18 ભાગ્યા 26 કરીએ તો જે બરાબર કેટલા મળે છે? 0.69 આપણને કાર્લ પિયર્સનની રીતે પીડીએ માટેનો વિષમતાંક મળે છે. એ જ રીતે પીડીબી માટે કાર્લ પિયર્સનની રીતની ગણતરી કરીએ તો જે બરાબર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ છેદમાં એસ. તો 3 ગુણ્યા 360 ઓછા 340 ભાગ્યા 38 કરીએ તો ઉપર 360 ઓછા 340નો તફાવત 20, 20 તરી 60 ભાગ્યા 38 કરીએ તો જેની કિંમત 1.58 મળી જાય છે. તો બહુ સહેલી વસ્તુ છે. બંને પદ્ધતિને પીડીએ અને પીડીબીની વાત આપણે કાર્લ પિયર્સનની રીતે કરી તો કાર્લ પિયર્સનની રીતે આપણે સરખામણી કરી ને એનું જે પણ અર્થઘટન થતું હોય એ જોઈએ. તો કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક સરખાઈએ તો આપણને કોનો વિષમતાંક વધારે જોવા મળે છે? પીડીએ માટે 0.69 અને પીડીબી માટે 1.58 છે. એટલે કે પીડીએ કરતાં પીડીબીનો વિષમતાંક વધારે છે, તેથી પીડીબીની અંદર વિષમતા વધુ છે તેમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ કાર્લ પિયર્સનની રીતે સરખામણી. હવે આપણે બંને પીઢીની વાત કરીએ અને બાઉલીની રીતે સરખામણીની વાત કરીએ. તો બંનેને બાઉલીની રીતે જો સરખામણી કરીએ તો બાઉલીની રીતે સરખાવતા જે બરાબર આપણે બાઉલીની રીતનું સૂત્ર વાપરીએ તો Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. બધી જ કિંમતો આપણને રકમની અંદર આપેલી છે, એનો ઉપયોગ કરીએ તો Q3 એટલે 356, Q1 350 બરાબર ઓછા 2 ગુણ્યા 344 થશે છેદમાં 356 ઓછા 350. તો આ બંનેનો સરવાળો 680 ગુણાકાર 688 કરીએ તો બંનેનો તફાવત છેદમાં લઈએ તો 32. બાદબાકી 680 ઓછા 688 -8 ભાગ્યા 32, 8 ચોક 32 માઇનસ 1/4 એટલે માઇનસ 0.25 આપણને જવાબ મળી જાય છે. એ જ રીતે બાઉલીની રીતે પીડીબી માટેની સરખામણી કરીએ તો પીડીબી માટે જોઈએ તો જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1 કરવાથી આપણને આપણો જવાબ મળી શકે. તો સૂત્રમાં કિંમતો મૂકીએ તો Q3 એટલે 370, Q1 330 ઓછા 2 ગુણ્યા 340, મધ્યસ્થ એમની કિંમત કેટલી છે? 340 છેદમાં 370 ઓછા 330. આ બંનેનો સરવાળો કરીએ તો 700 ઓછા 680 ભાગ્યા 40 માટે 20 ભાગ્યા 40 કરીએ તો 1/2 અને 1/2 એટલે કેટલા થાય? 0.5. તો જેની કિંમત 0.5 મળે છે, અહીં જેની કિંમત માઇનસ 0.25 મળે છે. અહીં 0.5 એટલે ખરેખર કેટલા ગણાય? 0.50. એ માઇનસની નિશાનીને આપણે ધ્યાનમાં લેતા નથી, માત્ર એનું મૂલ્ય જે છે વિષમતાંકનું એને જ આપણે ધ્યાનમાં લઈને ગણતરી કરીએ તો બાઉલીની રીતે આપણી સરખામણી કરતાં પીડીએ કરતાં પીડીબીની માહિતીમાં વધુ વિષમતા છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા દાખલાની ગણતરીનું કામ પૂરું કર્યું. હવે એના પછીનો 7મો દાખલો જોઈએ. 7મો દાખલો આપણા માટે થોડો અગત્યનો ગણી શકાય. 7મા દાખલાની રકમની અંદર ખાસ બાબત સમજવાની છે. તો સૌપ્રથમ પુસ્તકની અંદર જોજો. સ્ટેશનરીની એક દુકાને વર્ષ 2014ના જૂન માસ દરમિયાન થયેલ નોટબુકના વેચાણ અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તે પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધ. કાર્લ પિયર્સનની રીતે ગણતરી કરવાનું કહી દીધું છે. કાર્લ પિયર્સનની રીત આવે એટલે આપણે તરત જ બે પ્રશ્ન થવા જોઈએ કે એની અંદર વિષમતાંક શોધવો હોય તો બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત છે, મુદ્દો આપણે પહેલાં જોવો પડે. તો નોટબુકનું વેચાણ આપણને આપ્યું છે એ પણ જોઈ લઈએ. તો 30, 25, 21, 20, 18, 16,
15 અને 12 અને દિવસોની સંખ્યા 2 2 7 3 4 7 2 અને 3. તો સૌથી પહેલાં મહત્તમ આવૃત્તિ જોઈએ તો મહત્તમ આવૃત્તિ કેટલી વાર છે? 7 છે અને 7 કેટલી વાર છે? 2 વાર છે. એટલે દ્વિબહુલકીય માહિતી છે, એટલે બહુલક અવ્યાખ્યાયિત છે એમ આપણે કહી શકીએ. બીજો મુદ્દો આની અંદર અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા નથી. જો ઉતરતા ક્રમમાં છે એટલે 30 25 એ રીતે આપેલા છે તો આપણે અવલોકનોને ચડતા ક્રમમાં પણ ગોઠવવા પડશે. ચડતા ક્રમમાં ગોઠવતા શું ધ્યાન રાખવાનું? ખાલી અવલોકનો ગોઠવીએ ને આવૃત્તિ પાછી એના એ ક્રમમાં રાખીએ તો પણ ભૂલ થઈ શકે. એટલે આવૃત્તિ અને અવલોકન બંનેને ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં ગોઠવવાની, એટલે અહીં આપણે સમજૂતી માટે લખ્યું કે અવલોકનોને ચડતા ક્રમમાં લખવા પડશે. મહત્તમ આવૃત્તિ 7 છે, એ 2 વખત છે, તેથી બહુલક અવ્યાખ્યાયિત છે. અને આસાદિત સૂત્રની મદદથી, એટલે કે વિષમતાંક કાર્લ પિયર્સનની રીતે શોધવું હોય તો J બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s વાળું જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે દાખલાની ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું થાય? તો 12 15 બરાબર આપણે ક્રમમાં ગોઠવીએ છીએ એટલે છેલ્લું અવલોકન છે પહેલું આવશે તો સામે એની આવૃત્તિ, છેલ્લી આવૃત્તિ પણ એ પહેલા ખાનામાં લખાશે. તો 12 15 16 18 20 21 25 અને 30 દિવસોની સંખ્યા આપી છે એ પણ રિવર્સ ક્રમમાં લઈએ તો 3 2 7 4 3 7 2 2 અને આનો કુલ સરવાળો કરીએ તો કુલ દિવસોની સંખ્યા આપણને કેટલી મળે છે? 30 દિવસોની સંખ્યા મળે છે. હવે આપણે આગળ નક્કી કર્યું કે આસાદિત સૂત્રની જરૂર પડશે એટલે આપણે એક તો x બાર શોધવો પડે, બીજો m શોધવો પડે અને ત્રીજો s શોધવો પડે. જો આ 3 વસ્તુ શોધી શકીએ તો આપણે સહેલાઈથી દાખલાની જે ગણતરી છે વિષમતાંકની ગણતરી કાર્લ પિયર્સનની રીતે એ કરી શકાય. તો સૌપ્રથમ આપણે કોષ્ટકની તૈયારી કરી લઈએ. તો કોષ્ટક કઈ રીતે બનાવવું? તો કોષ્ટકની ગણતરી કરવી હોય તો કોષ્ટકની અંદર આપણે જોઈએ મધ્યક શોધવાનો છે, xi છે, fi છે, અવલોકનોની કિંમત નાની છે તો આપણે fi xi ની રીતે ગણતરી કરી શકીએ. બરાબર? તો fi xi ની રીતે ગણતરી કરીએ તો 12 તરી 36 15 દુ 30 16 સત્તા 112 18 ગુણ્યા 4 કરીએ તો 72 20 તરી 60 21 ગુણ્યા 7 147 25 દુ 50 30 દુ 60. આ બધાનો સરવાળો કરતા એ સરવાળાની કિંમત આપણને કેટલી મળે છે? 567 મળે છે. હવે ત્યાર પછી આપણને ખબર છે કે પ્રમાણિત વિચલન એટલે કે એસની કિંમત શોધવાની જરૂર પડે ત્યારે આપણને બીજું કયું કોલમ બનાવવાની જરૂર પડે છે? fi xi નો સ્ક્વેર. આપણે આગળ બધા દાખલા ગણ્યા છે એટલે આપણને ખ્યાલ છે જ બરાબર કયા કયા ખાનાઓની જરૂર પડશે. તો આપણે fi xi નો સ્ક્વેર એટલે શું? તો fi xi નો વર્ગ કરીએ એટલે કે fi xi નો xi સાથેનો ગુણાકાર. બરાબર? એટલે fi xi નો આની સાથે ગુણાકાર કરીએ તો 36 ગુણ્યા 12 કરીએ તો 432, 15 ગુણ્યા 30 450, 16 ગુણ્યા 112 કરીએ તો 1792. એ રીતે ગુણાકાર કરી બધી કિંમતો મેળવેલી છે. એ કિંમતો મેળવતા એનો સરવાળો કેટલો થાય છે? 11,307 થાય છે. બરાબર? fi xi સ્ક્વેર. પછી આપણે બીજી શેની જરૂર પડે? સંચય આવૃત્તિના ખાનાની જરૂર પડે. શેના માટે? તો મધ્યસ્થ એમની ગણતરી કરવાની છે એટલા માટે. તો સંચય આવૃત્તિનું ખાનું પણ આપણે જે રીતે બનાવીએ છીએ 3 3 ને 2 5 5 ને 7 12 12 ને 4 16 16 ને 3 19 19 ને 7 26 26 ને 2 28 28 ને 30 32. બરાબર? એટલે અહીં આપણે 26 પછી કેટલા લખવાના છે? અહીં 28 આવશે તો 28 લેવાના છે. 28 પછી અહીં ઘડી આપણે 30 થઈ જશે. હવે આ કોલમ તૈયાર થઈ ગયું. ત્યાર પછી કાર્લ પિયર્સનની રીતે વિષમતાંકની ગણતરી કરવા માટે જરૂરી બાબતો આપણે જે નક્કી કરી કે x બાર m અને s એની ગણતરી આપણે કરી લઈએ. તો x બારની ગણતરી, x બારનું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં n. 567 ભાગ્યા 30 કરીએ તો 18.9 એનો એકમ લખવો પડે ડઝન. બરાબર? હવે ત્યાર પછી આપણે બીજી ગણતરી છે મધ્યસ્થ. તો મધ્યસ્થની ગણતરી લખીએ તો મધ્યસ્થ માટેનું સૂત્ર છે આપણું મધ્યસ્થ m બરાબર આ કેવા પ્રકારની માહિતી ગણાય? વર્ગીકૃત અસતત. વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ આપણને આપેલું હોય તો મધ્યસ્થ m બરાબર n+1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે 30 + 1 ભાગ્યા 2 એટલે કે 31/2 કરીએ તો 15.5 માં અવલોકનની કિંમત. હવે CFI નું ખાનું જોઈએ તો અહીં 15.5 ની સામે એટલે 16 વાળી કિંમત છે એની સામેની ચલ કિંમત એટલે કેટલી દેખાય છે? 18. તો આપણો જવાબ કઈ કિંમત થશે? મધ્યસ્થ બરાબર 18 ડઝન આપણને જવાબ મળશે.
હવે ત્યાર પછી આગળ આપણે ગણતરી કરીએ તો હવે આપણે શેની જરૂર છે? પ્રમાણિત વિચલનની. તો પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર છેદમાં n ઓછા એક્સ બારનો વર્ગ. કિંમતો મૂકી દઈએ. 11,307 ભાગ્યા 30 કરીએ અને મધ્યકની કિંમત અહીં શોધેલી છે 18.9, એનો વર્ગ કરીએ તો 376.9 ઓછા 357.21 બંનેનો તફાવત લેતા 19.69 વર્ગમૂળમાં કિંમત મળે અને એનું વર્ગમૂળ લઈએ તો S બરાબર 4.44 ડઝન આપણને જવાબ મળી જાય છે. તો એક્સ બાર એમ અને એસની કિંમત મેળવ્યા પછી વિષમતાંક જેની કિંમત આપણે મેળવવી છે. તો વિષમતાંકની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધીએ? તો જે બરાબર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ છેદમાં એસ કરવાથી વિષમતાંકની કિંમત મળશે. તો વિષમતાંક જે બરાબર કરીએ તો 3 કૌંસમાં 18.9 ઓછા 18 છેદમાં 4.44. તો 3 ગુણ્યા આ બંનેનો તફાવત લઈએ તો કેટલો થાય? 0.9 ભાગ્યા 4.44. તો 9 તરી 27 એટલે કે 2.7 ભાગ્યા 4.44 કરતાં વિષમતાંક જેની કિંમત 0.61 આપણને મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળતાથી દાખલો થઈ શકે, પરંતુ આ દાખલામાં કહ્યું એમ કે એક કરતાં વધારે બહુલક છે અને અવલોકનો ક્રમમાં આપેલા નહોતા, એટલા માટે દાખલો અગત્યનો ગણી શકાય. હવે એના પછીનો આપણે નેક્સ્ટ દાખલો જે છે 8મો દાખલો એ જોઈએ. 8મો દાખલો, તો એની અંદર 500 સ્ટેપલરનું એક એવા 50 પેકેટનું નિરીક્ષણ કરતા ખામીવાળા સ્ટેપલરો વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો. તો સૌપ્રથમ આપણે અવલોકનો નક્કી કરી દઈએ. તો 19, 20, 21, 22, 23, 24, 25, 26 સુધીના અવલોકનો ક્રમમાં જ આપેલા છે. ચડતો ક્રમ છે, ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન નથી. એ ઉપરાંત આવૃત્તિના ખાનામાં જોઈએ તો મહત્તમ આવૃત્તિ 18 આપણને જોવા મળે છે અને કેટલી વખત છે? એક જ વખત છે, એટલે એક બહુલકીય માહિતી થઈ. તો એનો મતલબ કે બહુલક વ્યાખ્યાયિત છે એમ આપણે કહી શકીએ. અને બહુલક વ્યાખ્યાયિત હોય તો એવા દાખલા માટે આપણી ગણતરીનું કામ વધારે સરળ બની જાય. કઈ રીતે? તો આની અંદર આપણે શેની જરૂર પડશે? એક તો એક્સ બારની જરૂર પડશે, બરાબર. બીજું બહુલક એમઓ આપણને આપેલું જરૂર પડશે અને ત્રીજી કિંમત છે પ્રમાણિત વિચલન એસની જરૂર પડે. તો એના માટે જરૂરી ખાનાઓનો પહેલાં ઉપયોગ કરીએ. તો ખામીવાળા સ્ટેપલરની સંખ્યાને એક્સ તરીકે લઈએ, બરાબર. 19થી લઈને 26 સુધીની કિંમતો. પેકેટની સંખ્યા આવૃત્તિ 5થી લઈને 1 સુધીની કિંમતો 5, 18, 10, 8, 4, 2, 2 અને 1, અને એનો સરવાળો કરીએ તો સરવાળાની કિંમત કેટલી આવે છે? 50 આવે છે. હવે બીજી એક બાબત કે અહીં એફઆઈ એક્સઆઈ પણ કરી શકાય ને એફઆઈ એક્સઆઈ સ્ક્વેરની રીતે પણ શોધી શકાય, પરંતુ અહીં તમે જોઈ શકો કે આપણે ડીઆઈ કરવાથી આ ક્રમમાં આપેલા છે અવલોકનોમાં આ જે એક્સઆઈની કિંમતો છે ક્રમિક કિંમતો છે, બધા વચ્ચેનો તફાવત પણ સરખો જ છે. તો આપણને ડીઆઈની રીત વધારે સરળ પડે, બહુ મૌખિક ગણતરી થઈ જાય એ રીતે. એટલે આપણે ધારેલા મધ્યક તરીકે વચ્ચેની કોઈ કિંમત, એટલે કે માનો કે 22ને લીધા છે આપણે, તો અહીંયા ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એનો ઉલ્લેખ કરીએ અને એ બરાબર કેટલા બતાવીએ છીએ? 22 લઈએ છીએ. હવે આપણે એની ગણતરી લખીએ તો શું થાય? 22 ઓછા 22 કરીએ તો 0, પછી આ કિંમતો માઇનસ કરીએ તો -1, -2, -3 અને એ જ રીતે ક્રમમાં 1, 2, 3, 4 કિંમતો મળે છે, જે આપણને આવડે છે. આગળ ઘણા બધા દાખલાઓમાં એ રીતે કરેલું છે. હવે આપણું કામ છે એફઆઈ ડીઆઈ. તો 5 ગુણ્યા -3 -15, 18 ગુણ્યા -2 -36, 10 ગુણ્યા -1 -10, 8 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 1 4, 2 ગુણ્યા 2 4, 2 ગુણ્યા 3 6, 1 ગુણ્યા 4 એટલે 4. સિગ્મા એફઆઈડીઆઈની કિંમત મેળવીએ તો માઇનસનો સરવાળો 15, 36 અને 10નો સરવાળો -61, 4 4 6 અને 4 એનો સરવાળો કરીએ તો +18. તો એ -61 વત્તા 18નો તફાવત લઈએ તો -43 આપણને જવાબ મળે. ત્યાર પછી એફઆઈડીઆઈ સ્ક્વેર. એફઆઈડીઆઈ સ્ક્વેર એટલે શું? એફઆઈડીઆઈનો ડીઆઈ સાથેનો ગુણાકાર. તો -3 ગુણ્યા -15 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 45. -2 ગુણ્યા 36 કરીએ તો માઇનસ માઇનસ પ્લસ 36 દુ 72, -1 ગુણ્યા -10 એટલે +10, 0, 4 1 4, 2 ચોક 8, 3 6 18 અને 4 ગુણ્યા 4 એટલે 16. સિગ્મા એફઆઈડીઆઈ સ્ક્વેરની કિંમત મેળવતા એનો સરવાળો આપણને કેટલો મળે છે? 173 મળે છે. કાર્લ પિયર્સનની રીતે ગણતરી કરવી છે તો આપણી જોડે એક્સ બાર એમઓ અને એસ હોવો જોઈએ. તો આપણે એની ગણતરી પહેલાં જોઈ લઈએ. તો મધ્યક, પહેલી કિંમત છે મધ્યક એક્સ બાર બરાબર શું થાય? તો a પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં n
માટે આ કિંમતનું સાદરૂપ આપીએ તો એ બરાબર ધારેલા મધ્યક તરીકે જો 22 હોય સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર -43/50. તો 22 આ વત્તા ઓછા શું થઈ જાય? સાદરૂપ આપતી વખતે ઓછા થાય એટલે -43/50 એટલે ઓછા 0.86 અને પ્લસ માઇનસ 22 ઓછા -0.86 થાય એટલે આ બંનેની કિંમતનો તફાવત લેતા એક્સ બારની કિંમત આપણને કેટલી મળે છે? 21.14 મળી જાય છે. ત્યાર પછી બહુલકની કિંમત એમઓ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ આપણી કેટલી હતી? બરાબર 18 હતી. અહીં રકમની અંદર આપણે જોઈ શકીએ કેટલા છે? 18ની સામેની આવૃત્તિ છે એટલે ચલ કિંમત છે એ 20 છે. 20 એ આપણા માટે બહુલક તરીકે લેવાશે. એક્સ બાર અને એમઓ મળી ગયા તો હવે એસની કિંમત. તો આપણું જે સૂત્ર છે એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર અપોન એન કૌંસમાં સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એન કૌંસ પૂરાનો વર્ગ. એ કિંમતો મૂકીએ તો આની કિંમત 173/50 ઓછા 43/50 વર્ગ. તો 3.46 ઓછા 0.86 વર્ગ કરીએ તો 3.46 ઓછા આનો વર્ગ કરતાં માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય એટલે 0.7396 અને આગળ માઇનસ છે એટલે એની કિંમત 2.7204 વર્ગમૂળની અંદર અને એની કિંમત લેતા 1.65 આપણને મળે છે. હવે આ કિંમત મળી જાય પછી વિષમતાંકનું સૂત્ર. વિષમતાંક જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ. તો 21.14 ઓછા 20/1.65 કરતાં તફાવત 1.14/1.65 એટલે જેની કિંમત આપણને કેટલી મળી જાય? 0.69 આપણને સહેલાઈથી એની કિંમત મળી જાય છે. તો આ રીતે આપણે આની ગણતરીનું કામ પૂરું કરી શકીએ. બરાબર. હવે એના પછીનો જે દાખલો છે એ દાખલાની વિગત જોઈએ. નવમો દાખલો જોઈએ તો નવમા દાખલાની અંદર રકમ આપણને આપેલી છે એ પ્રમાણે અગત્યનો દાખલો થોડો ગણી શકાય ટૂંકા દાખલા માટે. એક માહિતીના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 200 સિગ્મા એફ કૌંસમાં x - 240 બરાબર 0 સિગ્મા એફ x - 240 નો વર્ગ બરાબર 11250 અને મધ્યસ્થ બરાબર 246 હોય તો વિષમતાંક શોધો અને એનો પ્રકાર જણાવો. તો દાખલો ખૂબ જ સહેલો અને નાનો હોવા છતાં પણ બહુ અગત્યનો ગણી શકાય. આમાં થોડીક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ થિયરીનો તો તમે સહેલાઈથી આનો દાખલાનો જવાબ ગણી શકો. તો આપેલી માહિતીને સંકેતમાં લખીએ તો n બરાબર 200 સિગ્મા એફ x - 240 બરાબર 0 સિગ્મા એફ કૌંસમાં x - 240 નો વર્ગ બરાબર 11250 m બરાબર 246 તો જેની કિંમત શોધો ને એનો પ્રકાર પણ શોધો. તો સૌ પ્રથમ આપણે પહેલું પરિણામ છે એનો ઉપયોગ કરીએ. સિગ્મા એફ કૌંસમાં x - 240 બરાબર 0. હવે આપણને ખબર છે કે આપણે એવું પરિણામ શીખ્યા હતા કે મધ્યકમાંથી લીધેલા તફાવતોના અવલોકનોનો સરવાળો 0 થાય. સિગ્મા xi - x બાર. તો xi - x બાર બરાબર 0ની કિંમતની ગણતરી કરીએ તો x બાર બરાબર અહીં કેટલા થાય છે? 240 આપણે લખી શકીએ. તો આપણે વિષમતાંક શોધવા માટે આપણને ખબર છે શેની જરૂર પડે? તો એક તો મધ્યકની જરૂર પડે, મધ્યસ્થ આપણને આપેલો છે અને બીજી કિંમત એસની જરૂર પડે. તો આપણે પહેલી કિંમત એક્સ બારની કિંમત આ રીતે મેળવી શક્યા. હવે બીજી કિંમત છે પ્રમાણિત વિચલન એસ. એસ બરાબર આપણે એની કિંમત મેળવી છે તો વર્ગમૂળમાં એફ કૌંસમાં x - x બારનો સ્ક્વેર છેદમાં n બરાબર. પ્રમાણિત વિચલન એસ માટેનું સૂત્ર યાદ કરો તો તમને ખ્યાલ આવે. છેદમાં n એની કિંમત મૂકી અને 11250/200 તો 56.25 અને એનું વર્ગમૂળ લેતા s બરાબર 7.5 મળી જાય. હવે આપણી જોડે x બાર શોધી કાઢ્યો, એમ આપેલો છે, એસની કિંમત પણ આપણે શોધી 7.5. તો હવે આપણું કામ થઈ ગયું. કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવો હોય તો વિષમતાંક માટેનું સૂત્ર જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s. તો 3 કૌંસમાં 240 ઓછા 246 છેદમાં 7.5. બધી કિંમતો આપણે શોધેલી છે એ જ કિંમત લેવાની છે. 3 ગુણ્યા ઓછા 6 ભાગ્યા 7.5 તો 6 તરી 18 એટલે માઇનસ 18 ભાગ્યા 7.5 તો જેની કિંમત -2.4 મળે છે. વિદ્યાર્થી મિત્રો, જેની કિંમત આપણે જોઈતું કે -3 થી +3ની અંદર પણ આવી શકે અને ક્યારે? જ્યારે આસાદી સૂત્રનો ઉપયોગ કરેલો હોય, જ્યારે જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m ભાગ્યા s વાળું સૂત્ર કરીએ ત્યારે -3 થી +3ની વચ્ચે જવાબ આવે એટલે આપણી જે રેન્જ છે એ બરાબર છે. તો આને આધારે આપણે એનો પ્રકાર લખવો છે. તો વિષમતાંકનો પ્રકાર થાય જે બરાબર -2.4 મળે છે. તેથી આવૃત્તિ વિતરણ એ
ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ ઈનું કામ પૂરું કર્યું. વિભાગ ઈ સુધીનું કામ રવા દઈએ. વિભાગ એફની અંદર હવે નેક્સ્ટ એકાદ સેશનની અંદર આપણે કામ પૂરું કરીશું. વિભાગ એફની અંદર દાખલા છે, પણ રૂટીન દાખલા છે. દાખલાઓની ગણતરી તમારે કરવાની છે. થોડા ઘણા દાખલા પ્રેક્ટિસ માટે અથવા તો જે જરૂરી હશે એવા થોડા દાખલા આપણે ગણીશું. થોડા દાખલા તમે ગણજો. એટલે આપણે લગભગ એકાદ સેશનની અંદર હવે કામ આપણું આ ચેપ્ટરનું પૂરું થશે. આભાર મિત્રો.